આ તો ગાઈઝ આપણો ભારતનો ઝંડો જો ઉપર ફરકાઈ રહ્યો છે. સોરી સનલાઇટ બહુ વધારે છે એટલે તમને થોડુંક ડાર્ક દેખાશે. ઓલી સાઈડથી લઈએ આપણે. હા તો ગાઈઝ જો ઉપર છે ને મેઇન સેલ્ફી પોઈન્ટ છે ને ત્યાં આવી ગયા છીએ અને મેઇન સેલ્ફી પોઈન્ટથી જો આવો સરસ નજીકથી આવો સરસ મજાનો વ્યૂ આવે છે. આ સાઈડ પર જો આ રિવર સરસ મજાની આવી રહ્યો એવો સરસ મજાનો વ્યૂ છે. સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું નવા વિડીયોની સાથે. તો આજે આપણો ડે 3 છે કાશ્મીરની અંદર અને અત્યારે આપણે સવારમાં જઈ રહ્યા છીએ લાલ ચોક. પહેલાં આપણે લાલ ચોક જોશું આજના દિવસમાં, પછી આપણે ત્યાંથી જઈશું ગુલમર્ગ ગંડોલા રાઈડ કરવા માટે. અને હવે થોડુંક જ રહી ગયું છે લાલ ચોક. જો હમણાં થોડીક વારમાં આવી જશે લાલ ચોક. તો ચાલો જઈએ લાલ ચોક અને હું તમને બતાડું લાલ ચોક કેવો છે એનો. જ્યાં જઈને ત્યાં તમને પોલીસ પ્રોટેક્શન તો જોવા મળશે જ. તમે જ્યાં જાઓ અને જો વहाँ તમે બેસી પણ શકો છો. જો અહીંયા બેસવાની પણ સુવિધા રાખવામાં આવેલી છે રેડી. અને જો અહીંથી બીજી વસ્તુ તમારે જે માર્ક કરવા જેવી પ્રાઉડ કે જે ઉપર આપણો ઇન્ડિયાનો ફ્લેગ છે ને વેવ થાય છે સરસ મજાનો. ઇન્ડિયાનો ફ્લેગ વેવ થાય છે. તો બસ તો અહીંયા આટલું જ છે. આપણે આટલું જોઈ લીધું છે. હવે આપણે જઈએ છીએ ગુલમર્ગ તરફ અને ચાલો જઈએ ગુલમર્ગ અને ગુલમર્ગની મોજ કરીએ. હા તો ગાઈસ ગુલમર્ગ ગંડોલા રાઈડ બંધ છે. આપણા બેડ લક બહુ ખરાબ છે કેમ કે કાલે સુધી તો આપણને એમ હતું કે મતલબ ચાલુ થઈ જશે અને એવું બધું હતું, પણ તો એ ચાલુ નથી થયું અને આજે પણ બંધ છે. તો આપણા પૈસા છે ને જેટલા રિફંડ આવી જશે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ દ્રંગ વોટરફોલ. જેવી રીતે તમે જોઈ શકો છો તો આપણે દ્રંગ વોટરફોલ જાય અને હું તમને નજારો દેખાડું દ્રંગ વોટરફોલના. જોઈ લો. તો આપણે અત્યારે જો આ મતલબ આવા રસ્તેથી જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને આપણે બતાવીએ વોટરફોલ કેવો છે. અને જો ત્યાં જવાનું છે, આ સાઈડ સિનરી આવે છે ને, જો ટંગમર્ગ જે ગામ છે ને એ નીચે દેખાય છે અને હજી જો આપણે ઉપરથી જઈએ છીએ રેડી. તો ચાલો મોજ કરીએ. હા તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ દ્રંગ વોટરફોલ અને જોઈ લો માં જો ઓલી સાઈડ પાર્કિંગ હતું ત્યાં પાર્ક કર્યું છે ને આ જો સરસ મજાનો દ્રંગ વોટરફોલનો નજારો છે જેવી રીતે તમે જોઈ શકો છો. ગંડોલા રાઈડ અમારી મિસ થઈ ગઈ છે કેમ કે આજે ટેકનિકલ ઇસ્યુના લીધે ગંડોલા બંધ રહ્યું છે. તો આપણે કાંઈ ગંડોલા કરી નથી શીખ્યા રેડી. તો આ જો સરસ મજાનો દ્રંગ વોટરફોલ જોવા માટે આપણે આવી ગયા છીએ. હા તો ગાઈઝ જો અહીંયા આઈ લવ દ્રંગ લખેલું છે રેડી. તો અહીંયા તમે આઈ લવ દ્રંગ, અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, તમે અહીંયા ફોટો પાડી શકો છો. ચાલો હજી આપણે આગળ જઈએ. આગળ જઈને જો આમ નજીકથી તમને હું નજારો દેખાડું દ્રંગ વોટરફોલનો. સરસ મજાનું વોટરફોલ છે રેડી. હજી અહીંથી આગળ પણ કંઈ કહી છે. હા તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ દ્રંગ વોટરફોલની એક્ઝેક્ટ નજીક. જોઈ લો એક્ઝેક્ટ નજીકથી જો આવો સરસ મજાનો નજારો આવે છે અને તમે જોઈ શકો છો જો આખો વોટરફોલ અહીંથી જો આ સરસ મજાનું વોટરફોલ છે. એમાં બ્રિજ છે અને તમે અહીંયા આવીને ફૂલ મોજ કરી શકો છો. જોઈ લો હજી આપણે છે ને જો ઉપર જો આ જઈએ આ ઉપર છે ને સેલ્ફી પોઈન્ટ પણ છે. ઉપર સેલ્ફી પોઈન્ટમાં જઈને આપણે નજારા કેપ્ચર કરીએ ત્યાંથી પણ અને અહીંથી પણ લઈ લઈએ. હા તો ગાઈસ જો હવે છે ને ઉપર જઈએ છીએ. હવે ઉપર જાશું ને ઉપરથી તમને જો નજારો દેખાડીએ. અહીંયા પણ છે ને સેલ્ફી પોઈન્ટ છે વ્યવસ્થિત. જોઈ લો ઉપર અમે આવીને વિડીયોને એ શૂટ કરી શકો છો. ચાલો અહીંયા જઈને અહીંયા ફોટા પાડીએ. અહીંથી નજીકથી નજારો દેખાડીએ. હા તો ગાઈસ જો ઉપર છે ને મેઇન સેલ્ફી પોઈન્ટ છે ને ત્યાં આવી ગયા છીએ અને મેઇન સેલ્ફી પોઈન્ટથી જો આવો સરસ નજીકથી આવો સરસ મજાનો વ્યૂ આવે છે. આ સાઈડ પર જો આ રિવર સરસ મજાની આવી રહ્યો એવો સરસ મજાનો વ્યૂ છે. સેલ્ફી ને એનો પોઈન્ટ છે એટલે આખી પબ્લિક આખી ફોટો ને વિડીયો ને ક્લિક કરીને ફોટા પાડતી હોય છે રેડી. તો જોઈ લો જોરદાર જગ્યા છે. તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો. હા તો ગાઈઝ જો બીજી જગ્યાએ આવી ગયા છીએ સામેની બાજુ આવીને જો તમને આવો દ્રંગ વોટરફોલનો આવો નજારો દેખાશે. અને જો અહીંયા આખું આ બ્રિજ છે તો આખું બ્રિજ આપણે કવર કરી લીધું છે જેવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે. તો ઓકે હા તો ગાઈઝ જોઈ લો આ બ્રિજ છે અહીંયા દ્રંગ વોટરફોલ
અને બ્રિજ નીચેથી જો આવો સરસ મજાની નદી વહીને જાય છે, એટલે જોરદાર નજારો છે. એટીવી રાઈડ કરવી હોય તો તમે એટીવી રાઈડ પણ કરી શકો છો. એટીવી રાઈડ તમને એક્સપેન્સિવ રહેશે. રેડી જેને કરવી હોય એને રેડી. તમને શોખ હોય તો તમે કરી શકો છો, પણ આપણે એટીવી રાઈડ નથી. અને જો અહીંયા બાજુમાં છે ને એક નાનકડું ગાર્ડન એવું બનાવેલું છે. પછી જો પ્લસમાં ઉપર ટી પોઈન્ટ ને એવું બધું છે નાસ્તા પાણી કરવા માટેનું, એ પણ તમે એન્જોય કરી શકો છો. પ્લસ જોઈ લો આવી રીતે છે. અનફોર્ચ્યુનેટલી અમારી જે ગંડોલા રાઈડ હતી કેન્સલ થઈ ગઈ છે. એટલે જોઈ લો આ સરસ મજાનું અમે દ્રંગ વોટરફોલ જોવા માટે આવી ગયા છીએ. આઈ હોપ કે તમે આવો ત્યારે તમારી ગંડોલા કેન્સલ ન થાય અને તમે ગંડોલા એન્જોય કરી શકો. હા તો ગાઈસ જો આ નીચે છે ને એક સરસ મજાનું ગાર્ડન જેવું છે, એવું તમને બતાડવા માટે લઈ આવ્યો છું. જો આ સરસ મજાનું ગાર્ડન છે જે તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો. જોરદાર, કાંઈ ન ઘટે. રેડી. જો આ ઉપરથી અહીંયા રોડ જાય છે અને નીચે આ ગાર્ડન છે કે જે તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો. ચાલો હવે આપણે ઉપર ગુલમર્ગ પાર્કિંગ સુધી તો જશું, પછી કાંઈ આપણે બીજે કોઈ પોઈન્ટ વિઝિટ કરવાની આપણી કાંઈ ઈચ્છા છે નહીં આજની, તો ખાલી ઉપર પાર્કિંગ સુધી જઈ આવીએ. હા તો ગાઈસ આ જો રસ્તામાં એક સરસ મજાનું આવી ટંગ વિલેજ છે, એનો અહીંથી જોરદાર વ્યૂ તમને જોવા મળશે જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે. તો તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો જેવી રીતે તમે જોઈ શકો છો. અને આ જો બધી પબ્લિક અહીંથી જઈ રહી છે જેવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે. અને ફૂલ ઓન ટ્રાફિક રહેશે અત્યારે જ્યારે પણ તમે અહીંયા આવશો ટંગ વિલેજમાં ત્યારે. અને જોઈ શકો છો બધી ગાડીઓ અહીંથી જઈ શકી છે. હવે છે ને આપણે જઈ રહ્યા છીએ ઉપર જાશું ને ઉપર તમને આખું ગુલમર્ગનું છે ને વિલેજ ને એ બધું દેખાશું કેવું છે ને કેવી રીતે. એટલે ગુલમર્ગ સાઇટ સીન આપણે નથી કરવાના, ખાલી પેલા પાર્કિંગ લોટે જઈને પછી જોઈએ કે કેવી મજા આવે છે. હા તો ગાઈઝ આપણે જો ઉપર જઈ રહ્યા છીએ ગુલમર્ગ. એમાં તમને જો જ્યારે તમે ગુલમર્ગ ઉપર જાશો ને ત્યારે તમને રસ્તામાં જો આવા વ્હાઇટ કલરના ફૂલ જોવા મળશે. આને અહીંની લોકલ લેંગ્વેજમાં જો પોશ કહેવામાં આવે છે. બહુ જોરદાર તમને અહીંથી વ્યૂ આવશે અને આ પોશ ને એ બધાના નજારા તમે સરસ રીતે જોઈ શકશો જ્યારે તમે ઉપર ચડતા હશો ત્યારે. અને બહુ જ સરસ મજાના પોશ ફૂલ લાગે છે જેવી રીતે તમે જોઈ શકો છો. ચાલો જઈએ ઉપર ને ફર્ધર કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈસ જો તમે જ્યાં જોશો ને ત્યાં તમને ક્રિસમસ ટ્રી દેખાશે, નકરા ક્રિસમસ ટ્રી. તો જ્યારે તમે ગુલમર્ગ જતા હશો ત્યારે રસ્તામાં ક્રિસમસ ટ્રી પણ જોઈ શકશો. જો હા તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ ગુલમર્ગ, પહોંચી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ મહારાણી મંદિર ગુલમર્ગ. રેડી. તો મહારાણી મંદિર ગુલમર્ગમાં જઈ રહ્યા છીએ. જો ગંડોલા રાઈડ ને બધું તો બંધ છે, એટલે આપણે લોકલ સાઇટ સીન કાંઈ કરવાના નથી. ખાલી અહીં નોર્મલ જે આજુબાજુ હોય આટલામાં જો એક્સપ્લોર કરશું. જોઈ જો તમે અહીંના વ્યૂ પોઈન્ટ જોવો તમે બધા કેવા જોરદાર છે. અને આગળથી ગુલમર્ગ ગંડોલા છે ને ત્યાંના ગેટ સુધી જાશું. તો ચાલો ચડીએ અને જોઈએ. હા તો ગાઈઝ જો આ છે મહાદેવ ટેમ્પલ, એમાં અંદર જાશું. અને જો આખું જોવા ગુલમર્ગ આખું છે. ગુલમર્ગ પાર્કિંગ જોરદાર વ્યૂ આવે છે, કાંઈ ન ઘટે વ્યૂમાં. જોઈએ. હા તો ગાઈઝ જો આ સરસ મજાને ગુલમર્ગના સીન. તમારે એ સાઇટ સીન ન કરવી હોય અને જો વચ્ચે આવીને એમણે વચ્ચે રખડવું હોય તો તમે રખડી શકો છો. હું અત્યારે રખડું છું. રેડી. જે તમે જોઈ શકો છો જો આપણે આટા મારીએ છીએ આ ગ્રીનરીમાં. અને જો હમણાં થોડીક વારમાં આપણે પણ જશું તો ફૂલ ઓન મોજ મસ્તી ચાલી રહી છે. આપણે ગ્રીનરી એન્જોય કરી રહ્યા છીએ. ઓબ્વિયસલી આપણી દિલથી ઈચ્છા હતી ગંડોલા રાઈડ કરવાની, પણ ગંડોલા રાઈડ બંધ છે તો આપણે શું કરી શકીએ. નથિંગ ઇઝ ઇન આર હેન્ડ યુ નો. ક્યારેક ભગવાનની જે હોય કરમગળાથી એને ફોલો કરવી જ પડે છે. મને બહુ જ દુઃખ છે ગંડોલા રાઈડ હું ના કરી શક્યો. ઓબ્વિયસલી હું 1000 કિલોમીટર દૂર ઓબ્વિયસલી અમદાવાદથી આવ્યો હતો અને ગંડોલા રાઈડ નથી કરી શક્યો. તો ચાલો હવે ઉપર જઈએ અને જોઈએ કે કેવોક નજારો આવે છે માંથી. હા તો ગાઈસ જો ફાઇનલ ટોપ ઉપર આવી ગયા છે અને ટોપ ઉપર જો કંઈક આવો કંઈક વ્યૂ છે. અહીંયા ફોટોગ્રાફી કરવા માટેની બેસ્ટ જગ્યા છે. ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી તમે અહીંયા આવીને કરી શકો છો. જોઈ આ મારો નજારો છે. હું જો અહીંયા આવી રીતે રખડું છું. આટા ફેરા આશીર્વાદ. જોઈ લો આવું બધું સરસ મજાનો નજારો નહીં આવે છે. હવે જો આગળ જઈને જો આખો રોડ છે.
ગંડોલાનો આખો રેડી જોઈ શકો છો. આખો ગંડોલા સાઈડ જાય છે રોડ. એ રોડ ઉપર આપણે થોડીક વારમાં વોક કરશું રેડી અને મોજ કરશું. ડન છે ચાલો. જો આ તમને આખો મારે નજારો દેખાડવો તો ઉપર ટોપ ઉપરથી મેં તમને દેખાડ્યું છે. ચાલો આપણે પાછા જઈશું પાર્કિંગ સાઈડ અને પછી જોઈએ શું કરવું છે આગળ. હા તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ ગુલમર્ગ ગંડોલા. ગંડોલા રાઈડ તો બંધ છે પણ તોય હું તમને અત્યારે ચાલીને જઈને દેખાડું કે કેવું છે ગુલમર્ગ ગંડોલા. બહારથી તો દેખાડી શકું ને એટલીસ્ટ તમને બહારથી તો દેખાડી શકું ને. હા તો આપણે જઈ રહ્યા છીએ. જો આ સીધો રોડ છે અને 1.2 કિલોમીટરનો સ્ટ્રેટ રોડ છે. અહીંયા આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો કન્સ્ટ્રક્શન સાઇટ આવી ગઈ છે. આપણે થોડુંક ધ્યાન રાખીને જવું પડશે. કેમેરો મારે બંધ કરવો પડશે. હા તો ગાઈઝ જો આ છે વેલકમ ટુ ગુલમર્ગ ગંડોલા, જ્યાં આપણે ગંડોલા રાઈડ કરવાની હતી પણ તો ઓબ્વિયસલી ડ્યુ ટુ સમ ટેકનિકલ ઇશ્યુ જેમ કે કેબલ કોર્પોરેશન આ બંધ છે આજે અને આપણા અરમાન ઉપર પાણી ફરી ગયું છે અત્યારે. બાકી જો આ જો સરસ જગ્યા છે અહીં આપણે ગંડોલા રાઈડ રહેત અને મોજ કરત ના. એક વર્થ એક્સપિરિયન્સ હતો, લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ હતો. આપણે અહીંયા સુધી આવ્યા હતા 1000 કિલોમીટર દૂરથી ફરવા માટે તો બહુ જ મજા આવત. રેડી જોરદાર મોજ આવત. અને જો અહીંયા ક્રિસમસ ટ્રી તો તમને ગલીએ પગલે જ દેખાશે. તો ફૂલ મોજ છે. તો ગાઈઝ ગુલમાર્ગ એપિસોડ અહીંયા પૂરો થાય છે. ગુલમાર્ગમાં આપણે અહીંયા સુધી આવ્યા, મોજ કરી, બહુ જ મજા આવી, ટ્રેક કર્યો. પરંતુ જે મેઇન જે ગંડોલા રાઈડ કરવા આવ્યા હતા આપણે એ નથી કરી શક્યા એટલે મને બહુ જ દુઃખ છે. તો ચાલો હવે એન્ડ કરીએ આ વખતે. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ, કીપ લાઇકિંગ, કીપ શેરિંગ, કીપ સબસ્ક્રાઇબિંગ. સી યુ વિથ અનધર વ્લોગ. બાય. હા તો કહીશ જો આપણે સેલ્ફી પોઈન્ટ આવી ગયા છીએ અને જો સેલ્ફી પોઈન્ટથી કંઈક આવો નજારો દેખાય છે. જોઈ લો. હવે વાઇડ એંગલ કરું. આવો સરસ મજાનો નજારો છે અહીંથી. તમે અહીંયા આવીને જોઈ શકો છો. એટલે બીજાને આપણે ચાન્સ આપીએ ફોટો પાડવાનો. અને જો આ બીજી બાજુ છે. જો પેલી સાઈડનો વ્યૂ દેખાઈ લો. હવે આ બીજી સાઈડનો વ્યૂ છે. રેડી બહુ સરસ વ્યૂ છે.